હવે આપણે સાંભળશું ત્રીજા નંબરના પ્રત્યેક બુધ નિગઈ રાજા. પ્રત્યેક બુધ એટલે કોઈના પણ પ્રતિબોધ વિના માત્ર કોઈ પ્રસંગ અથવા પદાર્થ દેખી જેઓ વૈરાગ્ય પામ્યા, જેમને આત્મભાન થયું તેવા 4 મહાસંતમાંથી હવે છે નિગઈ રાજાની વાર્તા. ગંધાર દેશમાં પુંડવર્ધન શહેરનો સિંહરથ રાજા એકવાર ખબર વિના વક્રગતિ અવળી લગામના ઘોડા પર બેસી વન ક્રીડા કરવા ગયેલો. તે ઘોડાથી અપહરાયેલ સ્થિતિમાં તે 48 ગાંવ દૂર નીકળી ગયો. પોતે થાકવાથી ઘોડાની લગામ મૂકી દીધી. ઘોડો ઊભો રહ્યો. રાજા હેઠો ઉતરી વિશ્રાંતિ લઈ પાસેના ડુંગર પર ચડ્યો. ત્યાં એક મહેલમાં એક વિદ્યાધરની કુંવરી એકલી જ રહેતી હતી. રાજાએ જંગલમાં એકલા રહેવાનું કારણ પૂછ્યું. કુંવરીએ પોતાના પૂર્વભવની ચિતારાની પુત્રીની ભવની વાત કરી. પછી રાજા તેને ગંધર્વ લગ્ન પરણ્યો. ત્યાં બહુ વખત રહ્યો. કુંવરીના ભાઈ બાપ વગેરે આવ્યા. કુંવરીએ તો ત્યાં જ રહેવાનું નક્કી કર્યું. રાજાએ કુંવરીને આકાશગામીની વિદ્યા શીખવી. રાજા પોતાના નગરમાં આવ્યો. પછી હંમેશા રાજા આકાશગામીની વિદ્યાના બળથી કનક મંજરી કુંવરી પાસે આવજાવ કરવા લાગ્યો અને પોતાનું રાજ્ય ચલાવવા લાગ્યો. એક વખત મોટી સવારી સહિત રાજા કે જેનું મૂળ નામ સિંહરથ હતું અને પાછળથી આકાશગામીની વિદ્યાથી જા આવ કરવાથી લોકોએ તેને નિગઈ નામ દીધું હતું. તે વન ક્રીડા કરવા જતો હતો. રસ્તામાં એક પત્ર પુષ્પ ફળથી ભરપૂર સુંદર આંબો આવ્યો. તે આંબાના વૃક્ષની નીચેથી પસાર થતી વખતે રાજા કુતૂહલ વૃત્તિથી આંબાની એક લૂમ તોડી આગળ ચાલ્યો. પાછળથી સવારીના બધા માણસોએ આંબાની એક ડાળકી, ફળ, ફૂલ, પાંદડા તોડતા ચાલ્યા. થોડી વારમાં આખો આંબો લૂંટાઈ ગયો. માત્ર એક થડ ઊભું રહ્યું. વન ક્રીડા કરી રાજાએ પાછા વળતા એ આંબા પાસે આવી વિરૂપ બનેલા થડને જોઈને લોકોને પૂછ્યું. લોકોએ સર્વ હકીકત કહી. એ સાંભળી આંબાનું સ્વરૂપ વિરૂપ થયેલ જોઈ એ સર્વ પરપુદ્ગલની શોભા છે અને તે પણ ક્ષણિક અનિત્ય છે એમ વિચારી વૈરાગ્ય પામી તરત જ પુત્રને રાજ્ય સોંપી પોતે ચારિત્ર લઈ સર્વ કર્મનો ક્ષય કરી પરમ પદને પામ્યા. 4 પ્રત્યેક બુધમાં નમિરાજ, કરકંડુ, ધુમુક અને નિગઈ એ બધાએ જુદા જુદા સ્થળે પણ એક જ સમયે ચારિત્ર લીધું. તેઓ એક વખતે એકી સાથે જંગલમાં એક દેવાલયમાં એકઠા થયા. એક જ વખતે 4 કેવળ જ્ઞાન પામ્યા અને એક જ સમયે 4 જણ આયુષ્ય પૂર્ણ કરી પરમ પદને પામ્યા. જય જિનેન્દ્ર. જો તમને અમારી આવી હજી વીર કથાઓ સાંભળવી હોય તો અમારા ચેનલમાં ચેક કરો. અગર વાર્તા ગમે તો લાઈક, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય જિનેન્દ્ર.